ગુજરાતના 36 તાલુકામાં માવઠાનો માર, મહેસાણામાં કરા સાથે 1.25 ઇંચથી વધુ વરસાદ, ભારે પવન ફૂંકાતા આંબા પરથી કેરીઓ ખરી પડી. હવામાન વિભાગ દ્વારા આગામી 21 માર્ચ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બપોર પછી ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં તોફાની પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને જૂનાગઢના ભેંસાણા અને રાજકોટ શહેરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર આજે આખા દિવસ દરમિયાન ગુજરાતના 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી રાજકોટ શહેર અને જૂનાગઢ જિલ્લાના ભેંસાણા તાલુકામાં સૌથી વધુ એટલે કે 35 મીમી 1.38 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકામાં જોઈએ તો અમરેલીના બગસરામાં 22 મીમી, રાજકોટના ધોરાજી અને દેવભૂમિ દ્વારકાના ઓખામાં 20 મીમી વરસાદ નોંધાયો છે. તેમજ રાજકોટના ઉપલેટામાં 17 મીમી અને કચ્છના મુદ્રા અને જામનગરના લાલપુરમાં 16 મીમી વરસાદ પડ્યો છે. મહેસાણા તાલુકામાં બપોરે 4 થી 6 વાગ્યાના સમયગાળામાં જ કરા અને ભારે પવન સાથે 1.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. અચાનક હવામાનમાં પલટાના કારણે ગરમીમાં ભલે રાહત મળી હોય, પરંતુ માવઠું ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે. હકીકતમાં અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે એકદમ તોફાની પવન ફૂંકાવાના કારણે આંબાના ઝાડ પરથી નાની કેરીઓ ખરી પડી હતી. આ ઉપરાંત ખેતરમાં ઊભા પાકને પણ નુકસાનની ભીતિને પગલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહીએ જગતના તાતની ઊંઘ ઉડાડી દીધી છે. પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ હવે માર્ચના અંત સુધી નહીં પણ એપ્રિલમાં પણ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ એક નહીં પણ વધુ 3 પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે, જેના કારણે આવતીકાલ સુધી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત માત્ર વરસાદ જ નહીં પણ ભારે પવન અને આંધી વંટોળ આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે. આગાહી મુજબ માર્ચ મહિનો ખેડૂતો માટે કષ્ટદાયક સાબિત થશે. 25 અને 26 માર્ચના રોજ વાતાવરણમાં ફરી મોટો પલટો જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં પણ વાતાવરણ ડહોળાયેલું રહેવાની પૂરેપૂરી શક્યતા છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહી છે. સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં પણ કમોસમી માવઠાની આગાહી કરી છે. સામાન્ય રીતે એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે પશ્ચિમ વિક્ષેપના કારણે વારંવાર માવઠું થતાં રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. ખેતરોમાં હાલ ઘઉં, જીરું, ચણા અને રાયડા જેવા પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીના પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે જો વરસાદ અને આંધી આવે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ શકે તેમ છે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાય છે.